વડોદરા 24 હર્ટ્ઝ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વાઘોડિયા રોડ પાસે આવેલા શ્રીજી વદન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા। વાઘોડિયા રોડ પાસે આવેલી શ્રીજી વંદન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે। આ ઉપરાંત છેલ્લા 2 મહિનાથી તો પીવાનું પાણી જ આવતું નથી। તેથી દરેક સોસાયટીના રહીશોએ ટેન્કર મંગાવીને પાણીની જરૂરિયાત પૂરી પાડવી પડે છે। આજ રોજ તમામ સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર 5ની કચેરીએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। અમે પાણીની સમસ્યાથી આવ્યા છે। અમે વૈકુંઠ 4 રસ્તા પાસે શ્રીજી વંદન ફ્લેટમાંથી ત્યાં રહીએ છીએ અને ત્યાંથી પાણીની સમસ્યા માટે આવ્યા છે અને 1 મહિનાથી વધારે પડતા તકલીફને લીધે અમારે અહીંયા આવવું પડ્યું છે। 195 ઘરમાં સિર્ફ 1 કલાક પાણી આવે છે અને 1 કલાક પાણી અમને પૂરતું નથી મળતું। બેન તમે વેરો પણ ભરો છો તો પણ વેરો ભરીએ છીએ અમે તો પણ પાણીની સમસ્યા તો છે જ। તો પછી હવે અમે વેરો પણ બંધ કરી દઈશું ભરવાનો, કેમ કે કાયમ માટે પાણીની સમસ્યા છે તો પછી વેરો કેવી રીતે ભરાય? હવે ચૂંટણી પણ આવી રહી છે તો મત આપશો તમે? હવે નહીં આપીએ, અમે મત નહીં આપીએ, કેમ કે અમારે બધી જ સમસ્યા છે। પાણીની સમસ્યા છે, કચરાવાળાની સમસ્યા છે, રોડની સમસ્યા છે। હજુ સુધી રોડ પણ અમારી બાજુ પાકા નથી। આજે તમે ક્યાં આવ્યા છો? આજે અમે અહીંયા કોર્પોરેશનમાં આવ્યા છે, વોર્ડ નંબર 9માં આવ્યા છે અને અમારી પાણીની સમસ્યા લઈને અમે આવ્યા છે। શું નામ તમારું? સુમિત્રા પટેલ।